નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પરીક્ષા નજીક આવી રહી છે, એમાં પણ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા હોય અને ચિંતા વંચાયું છે પણ લખાતું નથી અથવા લખાય છે પણ પ્રોપર નથી લખાતું, કેવું ફોર્મેટિંગ સર હોવું જોઈએ, આ ખાસ તમારી જે સમસ્યા છે, સમસ્યાના સમાધાન માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ખાસ મોડલ પરીક્ષાનું જે પેપર છે તે તમારી સમક્ષ હું તમને બતાવી રહ્યો છું કે પેપર કઈ રીતે લખવું જોઈએ। વાત કરું છું વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેક કરવાનું છે, આ વિડીયોમાં તમારે છેલ્લે સુધી જોડાવાનું છે। જો આ પેપર જે રીતે આપણે અહીંયા ચેક કરીએ છીએ એ રીતે જો તમે લખતા થઈ જશો, એક તમને સાચી વાત એ જણાવું છું કે આપણને એવું લાગતું હોય છે કે પેપર આપણને ગમે ને એવું હોવું જોઈએ, આ ખરેખર માન્યતા છે વિદ્યાર્થી મિત્રો। પેપર ચેક કરનારને ગમે તેટલું સુપર ડુપર હિટ પેપર હોવું જોઈએ। એના માટે આપણું જે ફોર્મેટિંગ છે, લખાણ છે, મુદ્દા પાડવાની રીત છે, બીએ જેવો જ્યારે આપણો લખાણ વાળો જે સબ્જેક્ટ છે એમાં કઈ રીતે લખવું, કયા પ્રશ્નમાં કેટલો કન્ટેન્ટ આપવો, જેથી સમયસર 3 કલાકમાં 100 માર્ક્સનું પૂરેપૂરું પેપર લખાઈ જાય અને મેક્સિમમ માર્ક્સ આપણે સ્કોર કરી શકીએ। એ માટે તમારે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેવાનું છે। હું તમને બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર થી લઈને વિષયનો કોડ, તારીખ ક્યાં લખવી અને જવાબની ભાષાથી લઈને પેપર કેમ લખાય એ સંપૂર્ણ સૂચન આપવા જઈ રહ્યો છું। તો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ સ્ટાર્ટ। તો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ વિદ્યાકુલ ગુજરાતી મોડલ પરીક્ષા પેપર, ટોપર પેપર, 100 માંથી 100 માર્ક્સ લાવી શકાય તેવું સુંદર પેપર। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પુરવણીમાં ખાસ ધ્યાન રાખવાનું છે, લખતા પહેલા પુરવણી આખી ચેક કરી લેવાની છે, ફાટલી તૂટલી ભાંગલી નથી ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને સરળતાથી એક્સચેન્જ લખતા પહેલા થઈ શકે। બારકોડ સ્ટીકર લગાવવામાં ધ્યાન રાખવાનું છે, ખાકી સ્ટીકર લગાવવામાં ધ્યાન રાખવાનું છે। અને હવે વિદ્યાર્થી મિત્રો સમજાવું છું કે પેપર કેવું લખાય અને કેટલું સુંદર પેપર બની શકે। વિદ્યાર્થી મિત્રો, જો સેક્શન એ, કોઈ પણ માણસને ચશ્માના ગમે તેટલા નંબર આવી ગયા હોય તો એ સેક્શન એ કેટલો સરસ મજાનો હાઇલાઇટ થાય છે, એને હાઇલાઇટ કરો, સેક્શન હાઇલાઇટ થવો જોઈએ। શિક્ષક સેક્શન શોધતા હોય ને મળે જ નહીં એનો કોઈ મતલબ નથી। અને વ્યવસ્થિત કેટલું 1 બાય 1 બાય 1 બાય 1 MCQ લખેલા છે, ખાસ ABCD જે આવતું હોય તે, જેમ કે આન્સર 1 સી ઓપ્શન સિલેક્ટ થાય છે તો સી ઓપ્શન નો જવાબ છે જનરલ મેનેજર। શિક્ષકની સીધી જ નજરમાં આવે ને સીધા જ વિદ્યાર્થી મિત્રો માર્ક્સ મળે। આ રીતે લખો। ખાસ વાત કરું, જો બીજી સેક્શન બી ફરીથી કેટલો સરસ મજાનો હાઇલાઇટ કર્યો છે, આન્સર કેટલા સરસ મજાના હાઇલાઇટ કર્યા છે। અને બાળકો, અહીંયા હું તમને સમજાવું કે શોર્ટ ક્વેશ્ચન લખ્યા છે એની મર્યાદા જુઓ। એક જ ક્વેશ્ચન 23મો છે જેમાં 3 લીટી છે, બાકી બધામાં 1 કે 2 અતિ ટૂંકા પ્રશ્નોનો આ જ મહત્વ છે। તમે સેક્શન બી માં જો પણ વધારે પડતું લખો છો તો સમય ઘટવાની પૂરેપૂરી સંભાવના છે। વિદ્યાર્થી મિત્રો, ચેક કરો સેક્શન બી માં, જેમ કે અહીંયા લખ્યું છે IIM, તો એનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ। એ પૂરો થાય ને પછી 2 લીટી છોડી છે, જુઓ આ 2 લીટી છોડો એટલે તમારું પેપર કેટલું સુંદર અને છૂટું છૂટું બને, પેપર ચેકરની આંખે વળગી જાય। આંખે વળગે એવું પેપર લખો એટલે માર્ક્સ આવે। સેક્શન સી, આપને ખબર છે કે ટોટલ 13 પ્રશ્નો લખવાના છે, 17 માંથી મનપસંદ 13 પ્રશ્નો સિલેક્ટ કરવાના, એમાંથી 13 પ્રશ્નોના જવાબ સમય અને માર્ક્સની મર્યાદામાં લખવાના છે। 2 ગુણનો પ્રશ્ન છે, જો અહીંયા હું મુદ્દા લખું છું, પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, 5મો મુદ્દો, મેક્સિમમ 5, એનાથી વધુ મુદ્દા લખવાની જરૂર જ નથી। 4 મુદ્દા લખો એટલે તમને આરામથી 2 માર્ક્સ મળે। અને અમુક પ્રશ્ન તો એવા હોય જેમ કે વિકેન્દ્રીકરણની મર્યાદા, તો 3 મર્યાદા છે બાળકો જે લખી છે તો પણ તમને માર્ક્સ મળવાની સંભાવના છે। બાળકો, જ્યાં આકૃતિની જરૂર તમને જણાય ને ત્યાં અવશ્ય મારું એવું સલાહ છે, સજેશન છે કે આકૃતિ તમે દોરો। અને આકૃતિ દોરશો ને એની ઇફેક્ટ અલગ જ પડશે, કારણ કે આકૃતિ લખાણ કરતા વધુ સારી સમજૂતી પેપર ચેકરના મનમાં ઉત્પન્ન કરે છે, જે તમને માર્ક્સ પૂરા અપાવે છે। જેમ કે અહીંયા સત્તા સોંપણીના મૂળ તત્વોની 3 પાયાવાળી ત્રિપાઈ છે બાળકો। હાલો, આકૃતિનો પોર્શન તો આટલો જ છે, તમે ચેક કરો છે, પણ આટલા પોર્શન પછી આકૃતિની જે ફ્રેમ આપી છે ને એ છે યુનિક આઈડિયા। તમે ફ્રેમ આપો ને એટલે તમારા પેપરની આકૃતિ ઉપસી આવે, ઉઠી આવે, નજર સમક્ષ આવે। તફાવત લખો છો
તો તફાવતમાં આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે, ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે. કેટલા વ્યવસ્થિત મુદ્દા પાડીને વચ્ચે લાઈન દોરી, અને લાઈન પણ એવી દોરી જો અહીંયા વચ્ચે 2 5 પાસેની લાઈન એટલે જુદું પડી જાય તફાવત. ત્યારબાદ 39મો પ્રશ્ન છે. તમે બાળકો પેપરમાં નોટ કરો કેટલું સરસ લખ્યું છે. દરેક પ્રશ્ન જે છે એનો ટૂંકો પ્રશ્ન પેલા ઉપર લખ્યો છે. કદાચ પેપર ચેકર સમજો બાજુમાં પેપર લઈને નથી બેઠા તો મારે 39 નંબરનો પ્રશ્ન ચેક કરવો છે. એનો આન્સર છે પણ મારી પાસે સવાલ છે. જો એને ટૂંકમાં લખ્યું છે કર્મચારી વ્યવસ્થા માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી. અહીંયા જો સારા નેતાના બૌદ્ધિક ગુણો, એટલે ખબર પડી કે અહીંયા નીચે જવાબમાં સારા નેતાના બૌદ્ધિક ગુણો હશે. આગળ વાત કરીએ બાળકો, આ 2 માર્ક્સના પ્રશ્નો છે. દરેક પ્રશ્નમાં તમે જુઓ મર્યાદા પ્રમાણે. જો બાળકો આ જુઓ કાયમી મૂડીને અસર કરતા પરિબળો. હવે આમાં તમે નિબંધની જેમ લખ્યા જ કરો તોય માર્ક્સ તો 2 જ મળવાના છે. પણ કાયમી મૂડીને અસર કરતા 4 પરિબળો લખી દીધા. 2 પરિબળોનો 1 ગુણ, 2 પરિબળોનો 1 ગુણ, ટોટલ 2 ગુણ. તો જ્યાં જરૂર જણાય ત્યાં આવી રીતે લખો, ગભરાશો નહીં, માર્ક્સ પૂરા મળશે. જો છે 44મો પ્રશ્ન જે ક્વેશ્ચન હતો એનું ટૂંકું સ્વરૂપ આપી દીધું, ડીમટીરિયલાઇઝેશન. તો હું પેપર ચેક કરું છું, મને સીધી ખબર પડે કે ડીમટીરિયલાઇઝેશન નો જવાબ લખેલો છે. ઓકે ડન. આગળ વધીએ બાળકો, સેક્શન ડી. પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ છે. ઓછામાં વધુ 6 મુદ્દા સુધી ચાલવાનું, નહીતર સમય ઘટવાની પૂરેપૂરી મર્યાદા છે. જેમ કે સંચાલનનું મહત્વ. 1 2 3 4 5 પેલા કેટલો સરસ મજાનો ચાર્ટ દોર્યો છે. આ ચાર્ટ દોરો, ઇફેક્ટ પડશે પેપરમાં. પછી મુદ્દા સમજાવવાની શરૂઆત કરો. ઓકે, જરૂર જણાય ત્યાં સમય ન બગડે ખાસ ચેક કરતા જાઓ. જેમ કે અહીંયા છે બાળકો માર્કેટિંગ સંચાલનના કાર્યો છે, તો 1 2 3 4 5 6 છે. અને તમે ઈચ્છો ને બાળકો તો આ રીતે બોક્સ બનાવીને પેન્સિલથી હાઇલાઇટ પણ કરી શકો છો. ઓકે, જેથી તમારો સવાલ ઇફેક્ટિવ લાગે. આવી રીતે તમે પુરવણી લખો છો એટલે તમારી એક અલગ ઇફેક્ટ ઊભી થાય છે. યાદ રાખજો, પેપર હંમેશા આપણને ગમે તેવું ન હોય, પેપર ચેકરને ગમે ને તેવું પેપર લખવું જોઈએ. મુદ્દાસર, જ્યાં જરૂર જણાય ત્યાં પેન્સિલ વર્ક હોવું જોઈએ, હાઇલાઇટ મુદ્દા હોવા જોઈએ, જેથી કરીને પેપર ચેકરને મુદ્દા, જેમ કે આ મુદ્દો છે બાળકો, ઓકે, નિયંત્રિત વહીવટી માળખું, તો એની નીચેની મર્યાદા પ્રમાણે જે લખ્યું છે એ પ્રમાણે લખવાનું છે. તફાવત આવે છે તો જો તફાવતના મુદ્દા વચ્ચેની લાઈનમાં કેવી રીતે સરસ મજાના લખ્યા છે. કેટલું સરસ રીતે તમે તફાવતને પણ લખી શકો. કાયમી મૂડી, કાર્યશીલ મૂડીનો તફાવત છે, એના મુદ્દા વચ્ચે લઈ લીધા એટલે તફાવતના 2 ભાગ વચ્ચે જગ્યા પણ થઈ ગઈ અને વ્યવસ્થિત નંબરિંગ પણ થઈ ગયું. ઓકે, આ 3 માર્ક્સના પ્રશ્નોની વાત કરી. આવી રીતે તફાવત પ્રશ્નોના મુદ્દા પાડીને વ્યવસ્થિત લખો. બાળકો ચેક કરો, આ પ્રશ્ન ચેક કરો, સારા વેચાણકર્તાના લક્ષણો. ક્યાંય મુદ્દો જોઈન્ટ નથી થયો એટલે એ પેપર છૂટું લાગે, નહીં કે આ નિબંધ નથી ગુજરાતીનો, એટલે મુદ્દા પાડીને લખો તો એક લીટી છોડો તો પેપર છૂટું ને વ્યવસ્થિત થાય. ઓકે, 5 માર્ક્સના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ મિત્રો તમને જે સમસ્યા છે ને એનું નિરાકરણ કરું કે BA વિષયમાં જો તમારે 5 માર્ક્સનો પ્રશ્ન લખવો હોય તો અહીંયા મુદ્દા લખું છું. સૌથી પહેલા લખવાનું છે બાળકો પ્રસ્તાવના. પ્રસ્તાવના લખાય એટલે લખવાનો છે જે તે પ્રશ્નનો અર્થ લખાઈ જાય. જો વ્યાખ્યા હોય તો બેક ટુ બેક વ્યાખ્યા પણ લખી દેવી. એક વ્યાખ્યા અને થોડોક 2-4 લીટીનો અર્થ લખવાનો છે. ત્યારબાદ જેમ કે અહીંયા આયોજનનો અર્થ અને લાક્ષણિકતા પૂછી છે. હવે લાક્ષણિકતાના મુદ્દાનું માત્ર લખવાનું છે લિસ્ટ, મુદ્દાનું લિસ્ટ. આખું લિસ્ટ લખાય. હમણાં બધા 1 બાય 1 તમને આ પ્રશ્ન સમજાવું એટલે તમને આઈડિયા આવી જાય. લિસ્ટ લખાઈ જાય પછી લિસ્ટ મુજબના મુદ્દા, ચોથું સ્ટેપ છે લિસ્ટ મુજબના મુદ્દા, સમજૂતી આપવી, અને છેલ્લું સ્ટેપ આપવાનું બાળકો સારાંશ પ્રશ્નનો અથવા સમાપન. જો હું તમને સારાંશ સહિત બતાવું. હવે આ સેક્શન ઈમાં જે સમસ્યા છે આજે દૂર થઈ જવી જોઈએ. જો આયોજનનો અર્થ અને લાક્ષણિકતાનો પ્રશ્ન છે. પહેલા લખ્યું પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં જુઓ 1 2 3 મુદ્દા પાડીને 3 લીટી. પ્રસ્તાવનામાં પેજ અડધું નહીં ભરવાનું, સમય ઘટશે. ત્યાર પછી બીજા નંબર પર અર્થ આવી ગયો. કેટલો સરસ મજાનો અર્થ. જો વ્યાખ્યા તમે લખવા ધારો તો હજુ એક વ્યાખ્યા પણ લખી શકો. હવે જો લાક્ષણિકતાના મુદ્દાનું આવી ગયું લિસ્ટ, આખું લિસ્ટ આવ્યું છે. હવે 1 બાય 1 મુદ્દા સમજાવવાના. જો અહીંયા સર્વપ્રથમ કાર્ય અહીંથી મુદ્દો ઉપાડ્યો, અહીંયા લખ્યો, અને એની અંદર સમય મર્યાદામાં એનું જે હાર્દ હોય સર્વપ્રથમ કાર્ય કે ભાઈ આયોજન છે, સંચાલન જે છે, સંચાલનમાં કેટલી પ્રવૃત્તિ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, હે ને, દોરવણી, અંકુશ, એમાં સૌથી પહેલું કાર્ય છે આયોજન. એટલું લખી દો ને તોય ચાલે.
હે ટૂંકમાં લખવાનું. પછી બીજું જો એક લીટી છોડીને સર્વવ્યાપીનો મુદ્દો લખ્યો, મુદ્દા પછી એક લીટી લખી, પેપર છૂટું છૂટું બનશે. હાલો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, બધા મુદ્દાનું સમજૂતી જો 3 4 3 4 3 4 લીટીમાં છે. અને છેલ્લે લખ્યું છે સમાપન અથવા સારાંશ. તો હું જો સારાંશ વાંચું છું કે આયોજનનો સ્વીકાર્ય દરેક ક્ષેત્રે થતો હોવાથી કેન્દ્ર સરકાર પણ નીતિ આયોગ માટે આયોજનને સ્વીકારે છે. આટલો પણ જો સારાંશ લખો ને, પૂરા 5 માર્ક્સ, બેઠા 5 માર્ક્સ. એટલે 5 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો આ કાળજી લેવાની છે. જો આ કાળજી સાથે પેપર લખશો તો પેપર સરળતાથી, વ્યવસ્થિત, સુંદર રીતે, સારી રીતે પૂરું થશે અને તમે ધારેલા માર્ક્સ મેળવી શકો. બાળકો, તો આ પેપરને, આ વિડીયોને ખાસ ફોલો કરજો એવો મારો આગ્રહ છે. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ.